હલો, આપણે દુકાન જવાનો ટાઈમ થઈ ગયો છે. 7:30 થઈ ગયા છે તો ફટાફટ નીકળી જાય નહીં હવે. મોડું થઈ જાય પાછું. હમણાં કંઈ કામ છે નહીં, નવરા છે દુકાન પર. ખાસ કાંઈ કામ નથી, આખો દિવસ નવરા હોય. હમણાં તો વાર તહેવાર કંઈ આવતા નથી. ઘઉંની ને એવી સિઝન છે, મસાલાને ને એવું હોય, બાકી બીજું ખાસ કાંઈ છે નહીં અત્યારે. તડકા ને ખાસ તડકા ને પછી આ પરીક્ષાયું છે ને એની હિસાબે વેકેશન પચન થઈ પાછી તા પણ છોકરા અમારી બાજુ ભણવાના છે બધા તા એ હોયા જાય એટલે હમણાં તો નવરા નવરા રહેવું એવું લાગે છે થોડોક સમય. ઉનાળામાં એમ જ હોય, ઉનાળામાં કઈ નક્કી ના હોય. નવરા વેકેશન પડે ત્યાં પાછા છોકરા ત્યાં બધા ભણવાના જ. અમે એગ્રી કેમ્પસ છે તો એના છોકરા એ બધા એને જો કે આની હારે ના અલગ અલગ હોય નક્કી ના. અત્યારે ગેસના બાટલા ન મળે તો એ લોકોને ગેસના બાટલા મળતા નથી તો એમ બધા બહાર ઘરે વયા જાય છે અત્યારે. ઉપર અંદરથી ને જ એમ કહે છે કદાચ રજા આપી દીધી મને એમ કહેતા હતા કાલે. હવે તો અડધા એમ વયા ગયા છે અત્યારે, ગેસના બાટલા મળતા નથી એટલા માટે. અંદર પૂરા તો પડવા છે ને એટલે બધાને જમવાનું કેમ બનાવે એટલા માટે. પરીક્ષા પૂરી થઈ ગઈ ને એટલે રજા આપી દીધી. થઈ ગયા છે રેડી દુકાને જવા માટે કમ્પ્લીટ. આપણે લઈ લઈએ ચાવી ને હવે નીકળી જાય દુકાને ફટાફટ. હાલો, તો તાર ગાયને રોટલી દેવાની છે દીધી બાકી છે, સાયકલ કાઢવાની બાકી છે. હા તો કાઢ લે સાયકલ ને ગાયને રોટલી દીધી. વાઈટ જોન ભાઈ ને ઊભી છે, મોડું થઈ ગયું આજે તો. જો ભાઈ તો વાઈટ જોતી હોય કયું નહીં તો ગાયને રોટલી દેવા માટે બાઈને આવી ગયા છે. કોઈ વાઈટ જોતી હોય ક્યારની કંઈ આવશે. હા તો હું આવે કીધી વાઈટ જોઈજો ને બિચાકડી એ ક્યાં નહીં આવે શું છે, ભૂલી ગયા છે હું એમ છે ને. તો આપણે જમવા માટે ઘરે આવી ગયા છે ને એક આજ બહુ મોટા બેડ ન્યૂઝ આવી ગયા હતા ચેનલ માટે. તો કોપીરાઇટ આવી ગયા હતા વિડીયોમાં. એના વિશે આપણે એટલી બધી કંઈ ખબર નથી. પછી વિડીયોને એવા જોયા બધું એમાં કોપીરાઇટ હટે એમ હતા પણ આપણે એવું બધું આવડતું નહોતું એટલે વિડીયો ડિલીટ કરી નાખ્યો. વિડીયો ડિલીટ કરી નાખ્યો પછી આપણે. બીજું તો શું કરું, બીજું તેના વિશે કંઈ ખબર જ નથી આપણે. સારું ના કહેવાય એટલી ખબર હતી કોપીરાઇટ આવી એટલે પછી વિડીયો ડિલીટ કરી નાખ્યો ફટાફટ. હવે આગળ શું થાય ખબર નથી કંઈ. અત્યારે તો વિડીયો ડિલીટ કરી નાખ્યો છે. એવો મસ્તીનો મસ્ત રામનવમીનો વિડીયો બનાવ્યો એ જ વાત એના માટે પૈસા ગામમાં જુનાગઢ વિડીયો ઉતારવા માટે ગયા હતા કે અસલનો મસ્ત વિડીયો બનાવીએ અને એમાં મૂકીએ તો બધાને જોવા મળે. જુનાગઢ વિશે આખી રામનવમી બધું એમ મસ્ત નાના નાના કટકા બનાવીને બધાના બનાવ્યા હતા. એમ બધું કે હનુમાનનો અમુક હનુમાનજીના થોડાક અમુક સીન હતા, એ રામજીના સીન હતા, એ બધું આમ નોખું નોખું મસ્તી નહોતું બધું લીધા શૂટ કર્યા સીન ને મૂક્યા. પણ મને બીક તો હતી મ્યુઝિકની કાકા મને કીધું હતું એમ તો કે હા ડીઝાઇન એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય ને તો એ ન હાલે. તો મેં મૂક્યું. હા ના મેં મૂક્યું, મને એમ કે નહીં વાંધો આવે એમ નાના નાના વિડીયો હોય ને તો એમ. જો કે હજી પબ્લિક નહોતો કર્યો આપણે વિડીયો એટલે એ પહેલાં આપણે ડિલીટ કરી નાખ્યો. હું થાય છે ખબર નથી. આને પહેલાં એક ફેરી કંઈ કહેવાય પણ ત્યારે શોર્ટ વિડીયોમાં હતા, લોંગ વિડીયોમાં પહેલી ફેરી અત્યાર સુધીમાં એવું. ના એમાં હવે કઈ ના ખબર અત્યારે કઈ થયું નથી પણ આ વધારે કદાચ ઘણી ફેરી થાય તો કઈ એમ નહીં. ઘણી ફેરી એવું આવે તો કઈક તકલીફ થતી હશે ચેનલમાં, ખબર નથી જે થાય એવું. બીજું તો હું અત્યારે એમ થાય કેટલી મહેનત કરવા છતાં એવું આવી જાય તો શું કરવાનું એમ. તકલીફમાં મૂકી દે થવારમાં. મેં તો ઘડીક તો જોયું જ મને એમ થયું કે આ શું કરવું હવે. પછી કાંઈ બીજું કાંઈ હોય જ નહીં, વિડીયો ડિલીટ કરી નાખો જે થાય. અત્યારે તો વિડીયો ડિલીટ કરીને શું બતાવે છે યુગભાઈ ટેસ્ટનું પેપર બતાવે છે આપને. તો સરસ લખેલો એવું છે યુગભાઈને. વેરી ગુડ છે ને 25 એટલે જ યુગભાઈ બતાવવાનું કારણ એક જ હોય, વેરી ગુડ ને સરસ આવ્યું એટલે. બાકી ઓછા આવે તો આ બતાવે એમ છે નહીં કાંઈ આપને. હા તો બતાવવાનું કારણ એ જ છે. આની પહેલાં હમણાં આમાં આજે આવ્યો છે આગળના 2માં ઓછા આવ્યા છે જોયા છે મેં યુગભાઈ. સમજાઈ ગયું દાંત કાઢમાં. હા પણ એના સિવાયના બીજા 2માં ઓછા હતા. એના સિવાયના બીજામાં 2 ઓછા હતા. હા હા એટલે જ ને. સારું હાલો હવે આપણે લાગી છે ભૂખ તો આપણે જમી લઈએ.
હા કોપીરાઇટ આવ્યો એ તો આવ્યો હવે મારે બીજું તો થાય એમ છે આ નહીં good news. આપણાથી. હા ગુડ ન્યૂઝ એ ભાઈ ક્યાં ગુડ ન્યૂઝ પેપરની ગુડ ન્યૂઝ ને આપણે બેડ ન્યૂઝ કાલ હવે રજા હતી એટલે હવે તો test. આવું ક્યાંય પણ હોય ને જવું જ નથી એવું નક્કી કરી હવે જવાય નહીં કા? હવે ભૂલ નહીં એક તો કરવાની ટાઈમ ન ક્યારેય. હોય ને ગયા. હા એક તો ટાઈમ નહોતો ને ટાઈમ કાઢીને ગયા એમ થાય કે મસ્ત મૂકીને બધાને જુનાગઢની રવેડી મસ્તીની દેખાડી આમાં વિડીયો મારફતે કારણ કે બહારથી બધા જોતા હોય અમુક અમુક ના જવાનો ટાઈમ મળ્યો હોય એ બધાને તો લાગુ થઈ જતું એ હા જોઉં એમ. એ જોવા ના આવતા હોય કારણ કે રાતનો સમય તો અહીંયા આવી ના શકતા હોય અહીંયા આવ્યા પછી ભીડ એટલી હોય કે ના આવે એમ માણસો એમ થાય કે ત્યાં ક્યાં બધું આખું થઈ સાધન જતું હોય એમ. સાધન ક્યાં રાખો આપણે ગાડી લઈને ગાડી ક્યાં રાખો એ બધા હેરાન થતા ન આવે જાજા માણસો જોવા માટે એમ તો એના માટે આપણે આ બધો વિડીયો ઉતાર્યો હતો પણ અત્યારે મૂક્યો જ છે નથી મૂક્યો નથી પણ મ્યુઝિક સાથે ઓલું જે બેકગ્રાઉન્ડ ને મસ્તીનું મ્યુઝિક હોય એ કોઈને ના સાંભળવા મળે ખાલી નકરો વિડીયો હવે સાદા મ્યુઝિક સાથે જોવા મળશે એમ ઓલું નહીં મળે બધી કારણ કે કેટલું મસ્તીનું વાગતું હોય બધી ડિઝાઇન બીજાઇન બધી એની સાથે જોઈએ તો વધારે મજા આવે નકરો આ વિડીયો અત્યારે જોઈએ એમાં એટલી બધી ના મજા આવે સારું તો બીજું જમવા માટે આપણે આવી ગયા છે રસોડામાં ભૂખ લાગી છે હવે જમી લઈએ કોપીરાઇટના ટેન્શનમાં ખાવાનું ભૂલાઈ જાય નહીં એમાં શું હોય? ખાઈ લેવાનું. હા એ તો ખાઈ લેવાનું તો આ શું છે મરચાં બનાવ્યા છે એમને ભરેલા મરચાં ને ટમાટર. તમને ભાવે? તેનું શાક બનાવીને ખાઈશ તમને છે ને ભાવે? બલકા લાગે આવો. તો ક્યાંથી આવ્યો આજે એ લીધા તા અહીંયા. આવી રીતે ને રોટે. હવે હાલો ખાઈ લઈએ હાલો ફ્રેન્ડ બધાને જય માતાજી તો આપણે ઘરે જમવા માટે આવી ગયા છે અને થઈ ગયું છે આજે મોડું એટલે બહુ મોડું થઈ ગયું 9:30 વાગ્યા જો આપણે કાયમી કેટલા વાગે આવતા હોય 9 વાગે એટલે 9:30 થઈ ગયા છે આજે કે ઊભો કે મમ્મી હજી નથી આવી. ફોન તો કર્યો. મેં બસ ફોન કર્યો ને બસ મેં ખાઈ હું લીધું. કહીને તો વાળાનો. બપોર ગયો તો કદાચ વાળ કપા એટલે મોડું થવાનું કારણ છે પહેલાં તો વાળ કપાવવા જવાનું એટલે મોડું થઈ ગયું અને દુકાન થોડુંક મોડું થઈ ગયું તો એનું બે કારણ હિસાબ બે ફેરું થઈ ગયું પણ તમે કયો કાંઈ નક્કી નહીં વળી તો. પછી હા ના પછી ટાઈમ હતો ફોન કર્યો તો ગામના વાળાને છે ને ફોન કર્યો તો આ વાંધો ને કાપી જાજે કે છે. આ એ કે પણ 9 વાગ્યા પહેલાં આવજે વાળ કપાવવા જ નકર કે હું વયો જાય પછી કે તો મેં તો સારું 9 વાગે તું પહોંચી જાય તો મારી દુકાને મોડું થઈ ગયું છે. તો ટાઈમ સાથે પહોંચી ગયો વાંધો નહીં આવ્યો તો વાળ કપાઈ ગયા આપણે ઉપાધિ નહીં ને રવિવાર કપાવ તો રવિવાર એમાં ને એમાં વયો જતા આપણે વાળ કપાવવા આખો દી આખો દી જ તો. હા એક તો અડધા દિન રજા હોય ને એમાં પછી વાળ કપાવવાની એમાં જાય તો પછી 3 ટાઈમ વયો જાય એમાં ને એમાં એટલે આજને આજ કપી લીધા શુક્રવાર કાલ પાછા શનિવાર થાય તો કાલ પાછા કાપવા જવાય નહીં એટલે આજે કપી લીધા દાઢી તો ગમે ત્યારે રાતે ઘરે કરી લઈએ એટલે કંઈ ઉપાધિ હોય નહીં તો વાળ બાળ કપી કમ્પ્લીટ થઈ ગયા હવે મને લાગી છે ભૂખ તો ફટાફટ જમી લઈએ આપણે પહેલાં તો આપણે જમવા માટે આવી ગયા છીએ રસોડામાં શેનું શાક બનાવ્યું છે આજે ડુંગળી બટાકા. ડુંગળી બટેટા સારું ભાવશે અમે આપણી ડુંગળી બટેટા ભૂખ લાગી છે તો ફટાફટ આપી દે બીજું હું ખાઈ લઈએ હા તો ખાઈ લીધું. તમે તો બાકી ગોળો પડ્યો તો આજે ખાધો કાલનો ગોળો ફ્રીજમાં રાખી દીધો તો ને આજે ખાધો ચટણ ખાધું. ખાઈને ખાધું. અત્યારે ખાઈને ખાધો ગોળો કાલનો ફ્રીજમાં રહીએ એટલું સારું કહેવાય બે થી ગોળા પડ્યા રહીએ ફ્રીજમાં મને તો એ થાય છે તો આપણે 9 થઈ ગયા છે કમ્પ્લીટ વાળ કરતા તો નાઈ લીધું છે તો જમીન થઈ ગયા છે નવરા 11 વાગી ગયા સાથે મોડું થઈ ગયું છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો